પ્રશ્ન આ જ છે સાહેબ, જો અમારે પાણી ભરાણું હતું ને એટલામાં બ્લોક નખાણે એટલા માટે પાણી ભરાણું છે, તો એ પાણીનો નિકાલ કરવા માટે અમે આ બધું કર્યું હતું કે આ પાણીનો નિકાલ કરી દો. તો નગરપાલિકાવાળાએ કીધું કે અમે અહીંથી જારી મૂકીને તમને પાણીનો નિકાલ કરી દઈએ. જારી મૂકીને પાણીનો નિકાલ થાય છે ખરી? ગટરમાં વરસાદનું પાણી હમાય ખરી? એ બધો પ્રશ્ન હતો. તો અમારે બીજો ઘણો હતો એટલે અમે પછી બધું કીધું કે આ બધી કોમ્પ્લેક્સ વાળા આ સોસાયટીમાં પાર્કિંગ કરવા આવે છે, સોસાયટીમાં પાર્કિંગ ના હોય, એની પાસે હોય તો અમને લેખિતમાં બતાવે કે અમારો હક છે સોસાયટીમાં પાર્કિંગ કરવાનો, તો અમે કરવા દેશું, ભલે અંદર વારવા આવે પણ અમને લેખિતમાં હક બતાવે તો અમે એ કરવા દઈએ કે હાલો અહીંયા તમે વારી જાવ, તમારો હક છે, અમને બતાવવા જોઈએ. નગરપાલિકાના સત્તાધીશો આવ્યા હતા, શું જવાબ? બસ આપ્યું કે હા થઈ જશે તમારું કામ, આવનારા દિવસોમાં કામ નહીં થાય તો શું? આવરાતા નહીં થાય તો અમે ત્યાં જઈને બેસું. ત્યાં તો બસ 2-3 જોડી કપડા લઈને જાવ એટલે ત્યાં અઠવાડિયું રોકાવું પડે, ઉપાધિ નહીં. ગુંદાળા રોડ માથે સોસાયટીમાં પાણી ભરાવાનો પ્રશ્ન હતો. પાણી ભરવાનો પ્રશ્ન એવો હતો, આગલી દુકાનો પર હવે બ્લોક નાખેલા હતા, એ બ્લોક હટાવીને એનો પ્રશ્નનો સોલ્વ કર્યો છે. રૂબરૂ સ્થળ માથે મેં વિઝિટ લઈ. બીજો પણ કાંઈક પ્રશ્ન હતો, કચરા અને લાઇટ બાબતે. કચરા અને લાઇટનો પ્રશ્ન હતો, એ મેં એને વચન આપ્યું છે કે આવતા દિવસોમાં 5-15 દિવસમાં તમારો પ્રશ્ન સોલ્વ